ગુજરાતમાં શુદ્ધ આહારના નામે અશુદ્ધતાનો કાળો કારોબાર ધમધમી રહ્યો છે। રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના છેલ્લા 1 વર્ષના આંકડા અત્યંત ચોંકાવનારા છે। ભેળસેળિયાઓ ઘી, દૂધ, પનીર, ચીઝ બધા જ રોજિંદા ખાદ્ય પદાર્થોમાં ઝેર ભેળવી રહ્યા છે। લોકો હોંશે હોંશે જે આઈસ્ક્રીમ ખાય છે એના પણ 23 સેમ્પલ ફેલ થતા હવે ગ્રાહકોએ બજારમાંથી કંઈ પણ ખરીદતા કે ખાતા પહેલા 100 વાર વિચાર કરવો પડે તેવી ગંભીર સ્થિતિ સર્જાય છે। રાજ્યભરમાંથી લેવામાં આવેલા નમૂનાઓમાંથી સૌથી વધુ ઘી, બટર અને પનીર ખાવા લાયક ન હોવાનું સામે આવ્યું છે। ઔદ્યોગિક અને લૂઝ દૂધ તથા આઈસ્ક્રીમના મળીને કુલ 3500 નમૂના લેબ ટેસ્ટિંગ માટે મોકલાયા હતા, જેમાંથી 498 સેમ્પલ ફેલ થયા, 2 જ પાસ। લાખો લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લે આમ ચેડા કરનારા મિલાવટખોરો સામે દાખલો બેસે તેવી સખત કાર્યવાહી કરવાને બદલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે માત્ર 134 લોકો સામે કેસ કરી અને 35 લાખનો દંડ વસૂલી સંતોષ માની લીધો। ભેળસેળ રોકવામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ કરતા પોલીસ વિભાગ વધુ સતર્ક દેખાઈ રહ્યો છે। સૌથી ગંભીર બાબત એ છે કે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા લેવામાં આવેલા સેમ્પલમાંથી 1096 સેમ્પલ તો ચકાસણી વગર જ સરકારી કબાટોમાં ધૂળ ખાઈ રહ્યા છે। તપાસમાં આટલો વિલંબ એ સાબિત કરે છે કે કાં તો પ્રશાસન પાસે પૂરતા સાધનો નથી અથવા તો મિલાવટખોરોને છાવરવામાં આવી રહ્યા છે। જો સમયસર લેબ રિપોર્ટ જ ન આવે તો જનતા ક્યાં સુધી આવો અશુદ્ધ અને ઝેરી ખોરાક ખાતી રહેશે? મહારાષ્ટ્રમાં આઈએએસ અધિકારી તુકારામ મુંઢેની જેમ ભેળસેળિયાઓ પર કડક ધાક બેસાડવામાં આવે તેવી જ સખત કાર્યવાહી ગુજરાતમાં કેમ નથી કરવામાં આવતી? મહારાષ્ટ્રમાં તુકારામ મુંઢે જેવા કડક અધિકારી કાર્યવાહી કરી શકે તો ગુજરાતમાં કેમ નહીં?